આ રોવાનો ઉભો રહો પછી ફોન કરું તને. આ રોવાનો અવાજ ક્યાંથી આવતો છે? આ તો ઓલી બેન મારી બેન જ રોતી લાગી છે. મળતો હું થયું ને રોવસ કા બેન શું થયું? રેવા દે ને, હું તને કઈ કહીશ તો તું કઈ મારી મદદ નહીં કરી શકાય. જા તું એકવાર બોલ તો ખરી તને હું માનતો હે કે લો તાર માટે જાન આવી છે. બોલ બોલ હું કહું તારે બોલ કહું બોલ. મારે છે ને ફોન લેવો છે ને મને એ ન સમજાતું કે હું કયો ફોન લઉં. આટલી જ વાત? પણ હજી તું સાંભળ તો ખરા, જે ફોનને હું હાથમાં લઉં ને તેમાં પ્રીમિયમ લુક આપે, પછી એને એમાં ગેમ સારી રીતે રમી શકાય, જેમાં ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ઈઝીલી ટ્રાન્સફર થઈ શકે, અને એનો કેમેરો તો જોરદાર હોય. શું માંડી હતી? મને પૂછી લીધું હોત તો. હા તો તને પૂછી લઉં બસ, તું વળી મોટો આમ સજેશન આપીને તૂટી પડીશ ને. હા તો મારું સજેશન એ છે કે આઈફોન લેવાય. આઈફોન સિવાય એક ફોન ના થાય એક કે આમ જોરદાર. પણ એ તો બહુ મોંઘું આવતું હશે ને. હા તો મોંઘો તો હોય ને. તમારે એક તો બધી આમ ફીચર્સ બધા જોઈને પછી પૈસા કરો તમે યાર. મોંઘો તો થાય ને યાર. હવે તમે હું મત મોંઘો. આ ઘટના એક સજેશન આપ્યું પણ એમાં કઈ મજા ન આવી હાવ. હું થયું તને? ઓય પાછું તે કહ્યું તને માર્યું બાર્યું થી જાણો તને તો તું રોવા માંડી? ના ના એવું તો કઈ નથી હવે યાર હાવ. તું ના એવું નથી. હું નથી એવું જ છે. મેં હમે જ જોયું હો. ઈ તને થી જઈને ગયો ને હમે જ જોયું મેં હજી. ના ઈ તો મારો નવો ફોન લેવો તો ને જેમાં બધાય ફીચર્સ હોય, જેમ કે કેમેરા ને સારા એવા બધાય ગેમ્સ ને એવું બધું હોય ને, એ ફોન લેવો તો ને એટલે ઈ મને સજેશન આપતો હતો, ખીજાતો નતો મને. મેં એને ખાલી પૈસાનું પૂછ્યું ને એમાં તો એનો મગજ વયો ગયો હાવ. ઓકે એવું છે કાંઈ વાંધો નહીં. શું ઓકે પૂછ તો ખરા કે એને કયા ફોનનું સજેશન આપ્યું મને. બોલ ક્યાં ફોન નું તને સજેશન આપ્યું એને? એ કઈ ખોલો આઈફોન બાઈફોન જેવી વાતો કરતો હતો કઈક. છી એવો ફોન એવાય? આઈફોન એવાય તો આના કરતા તું સેમસંગ નો ફોન લઈએ તારે જે બધા જે ફીચર્સ જોઈએ ને બધા એ ફોન માં આવી જશે. એક જ ફોન માં બધા ફીચર આવી જાય. હા ભાઈ એ વાત તો સાચી, પણ એ ફોન મોંઘો આવતો હશે તો. એવું ટેન્શન એવાય? તારો ભાઈ બેઠો હોય ને પૈસાનું ટેન્શન એમાં, તારો ભાઈ બેઠો હોવો બધો. વાહ ભાઈ વાહ, તું જ મારો સાચો ભાઈ છે. બાકી ઓલા ભાઈને તમે ખાલી આમ પૈસાની વાત લીધી તો આમ ખીચ ચડાવીને મોયો જ ગયો હો. મગજ કેવાય ને ગરમ હે હો. ઓલા બે મારી પંચાયતો ઠોકતા લાગે. મારે જાવું જો હે. ઓય હું તમે બે બેન ભાઈ મારી પંચાયત કરો હો? મેં હું બગાડ્યું તમારું? પંચાયત નથી કરતા હો અમે તમારી. હા આ તો બીવસ શું સાચું કહી દે ને એને. જો તને કહી દો બરોબર, એને આઈફોન નથી લેવાનો, સેમસંગ જ લેવાનો હોય બરોબર. કા બેન આઈફોન લઈ લઈને મજા આવશે એમાં મજા આવશે. ના હો ભાઈ બેન, સેમસંગ ફોન છે એમાં તને મજા આવશે. સેમસંગ આઈફોન. એ બે બાજુમાં તો હવે ચાલો આપણે હવે અગાસીમાં જઈએ ને આઈફોન વર્સિસ સેમસંગ નું છે ને આપણે કરીએ. તો હાલો આજે જોવાય જ જાય. હાલો હા તો હાલો જોઈ લે તઈ. હાલો ઓહો વાત તો સાચી છે. ઈ પણ વાત સાચી, એમાંય નાનો કહેવાય. આઈફોન સેમસંગ કા સેમસંગ સસલું. હું છું પ્રીમિયમ ફોનનો મહારાજ. મારા કવર 999 થી તો ચાલુ થાય. તું એસ પ્રીમિયમ નો મારા બરોબર, હું તો છું ફીચર્સ નો મારા જ. મારી અંદર એટલા ઓપ્શન છે તે મારી તો જેમાં સેટિંગમાં ખોવાઈ જાય બધામાં. હું રહ્યો સિમ્પલ એન્ડ ક્લાસી. તારે તો સેટિંગમાં આ બંધ કર ને આ બંધ કર, 50 બટન ચાલુ કર ને બંધ કર. મગજ મારી ઓપ્શન હોય ને તો જ મજા આવે. બરાબર ભાઈ, તું તો હોસ્ટેલના વોર્ડન જેવો. આ નહીં ચાલે ને ઓલું નહીં ચાલે ને તો તારે ચલાવવું છે શું? મારી સિક્યુરિટી તો હો ભાઈ, એના વિશે સવાલ જ ના હોય. વાયરસ છે ને અમારા દરવાજા ગડાવીને કે રહેવા દો ભાઈ, જવા દો, પાછો હોયો જાય. એને ખબર પડે ને કે આઈફોન સોરી એમ કરે. મારા માટે ફૂલ આઝાદી હો ભાઈ. થીમ બદલ્યો, હેન્ટોન બદલ્યો, ફોન પોતાનો બનાવી ગયો. મારા યુઝર તો પ્રીમિયમના દીવાના.
એપલનો લોગો દેખાય ને 2 ઇંચ તો છાતી ગર્વથી ફૂલી જાય. એપલના લોગો માટે તમારો યુઝર્સ EMI પર થઈ દે છે ફોન, બરોબર? અને 6 મહિના પછી EMI નો ભરાય ને પછી દાળ ભાત નાય નથી વધતા. હું તો ચાર્જર પણ અલગ આપું છું કારણ કે એન્વાયરમેન્ટ બચે. એન્વાયરમેન્ટ પ્રેમી બનો, એન્વાયરમેન્ટ પ્રેમી. એન્વાયરમેન્ટ બચાવવાની ક્યાં તરસ? તું ખીચાવું થાય થયા વર્ષ તમારા યુઝર્સના, બરોબર છે? અને હું તો ફાસ્ટ ચાર્જિંગ પણ આપું અને ચાર્જર પણ ભેરું જ આપું એમાં. મારો કેમેરા જોયો? નેચરલ કેવો મસ્તીનો, મસ્તીનો. કેમેરાની વાત તો કરે જ માં તું મારો ભાઈ. મારો કેમેરો તો 100x ઝૂમ આપે, બરોબર? ચંદ્ર પર બેઠેલો માણસ છે ને એમ કે હવે નજીક ના આવ ભાઈ, બસ તો હવે. હું કોઈ દી હેંગ જ નથી થતો. આમ સ્મૂથ રીતે ચાલે, સ્મૂથ રીતે. અપડેટ આવ્યા પછી બેટરી આવજો જઈને વહી જાય એનું શું પછી? અમારી ફેસ આઈડી એટલી ક્વિક કે અમારા યુઝર છે ને પાસવર્ડ પણ ભૂલી જાય. પાસવર્ડની જરૂર જ ના પડે. ફોર્ડ ફોન જોયો? ફોર્ડ ફોન બાપ દાદાની આ. તારો ફોન તો હજી સીધો છે, જો આમ સીધો જ છે. અમારું અપડેટ બધાને એક સાથે જ મળે. VIP ટ્રીટમેન્ટ છે, VIP ટ્રીટમેન્ટ. તમે બધા તો અપડેટ માટે યા જુઓ યા. અમારામાં તો ઓપ્શન રેડી જ હોય મારો ભાઈ. આઈફોન ખરીદો ને આઈફોન, પછી એક્સપ્લેનની જરૂર જ નથી. લોકો સમજી જાય, યુઝર સમજી ગયા ને, આ ખબર પડી જાય. લીધા હોય ને એને ખબર હોય. સેમસંગ મેં ત્યાં ફૂલ પૈસા વસૂલ, ફીચર્સનો બાદશાહ. ભાઈ હવે તો હું સેમસંગ જ લઈશ હો. જોયું મારા ફોનના દીવાના માણસો, જો મારા ફોનના દીવાના.